વડોદરા પોલીસ દ્વારા યોજાયો દીક્ષાંત પરેડ સમારોહ હથિયારી અને બિન હથિયારી લોકરક્ષક દળ દ્વારા આયોજન કરાયું। વડોદરા પોલીસ તાલીમ શાળા લાલબાગ ખાતે આયોજન કરાયું હતું। વડોદરા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। 374 જેટલા પુરુષ અને મહિલા તાલીમાર્થીઓનો દીક્ષાંત કાર્યક્રમમાં યોજાયો। 8 મહિનાની તાલીમ પૂર્ણ કરી વિવિધ જગ્યાએ જશે ફિલ્ડમાં આ જવાનો। આજરોજ વડોદરા પીટીએસ ખાતે બિન હથિયારી અને હથિયારી લોકરક્ષકોના 2023ના દીક્ષાંત પરેડ સમારોહના આયોજન કરવામાં આવ્યા, જેમાં 374 જેટલા તાલીમાર્થીઓએ પોતાની 8 મહિનાની તાલીમ પૂરી કરીને અને હવે ફરજ બજાવવા જઈ રહ્યા છે। એમાં 125 મહિલા લોકરક્ષકો પણ છે અને 249 પુરુષ લોકરક્ષકો છે। ખૂબ આનંદની વાત છે કે કઠિન પરિશ્રમ કર્યા પછી ઇન્ડોર અને આઉટડોરની તાલીમ લીધા પછી આજ એ લોકો પોતપોતાની જિલ્લાઓમાં યુનિટ્સમાં ફરજ બજાવવા માટે આજે જ રવાના થઈ રહ્યા છે। એમાં હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીના, ગૃહમંત્રીશ્રીના, અમારા ડીજીપીશ્રીના અને એડીજીપી ટ્રેનિંગના પણ આભાર કે જે આજે પોલીસ દળમાં વિવિધ યુનિટોમાંથી દીક્ષાંત પરેડ સમારોહ પૂર્ણ કરીને અને ફરજ બજાવવા જઈ રહ્યા છે। એનાથી જે ગુજરાત પોલીસની તાકાત છે એ વધુ મજબૂત બનશે અને મને આશા પણ છે કે આ લોકો જે તાલીમમાં જે લોકોએ જે સારા જ્ઞાન મેળવ્યા છે એના આપની પોતાની નોકરીમાં ફરજમાં પણ ઉપયોગમાં લેશે અને દેશના રાજ્યના ખૂબ નામ રોશન કરશે। આજરોજ વડોદરા પીટીએસ ખાતે બિન હથિયારી અને હથિયારી લોકરક્ષકોના 2023ના દીક્ષાંત પરેડ સમારોહના આયોજન કરવામાં આવ્યા, જેમાં 374 જેટલા તાલીમાર્થીઓએ પોતાની 8 મહિનાની તાલીમ પૂરી કરીને અને હવે ફરજ બજાવવા જઈ રહ્યા છે। એમાં 125 મહિલા લોકરક્ષકો પણ છે અને 249 પુરુષ લોકરક્ષકો છે। ખૂબ આનંદની વાત છે કે કઠિન પરિશ્રમ કર્યા પછી ઇન્ડોર અને આઉટડોરની તાલીમ લીધા પછી આજ એ લોકો પોતપોતાની જિલ્લાઓમાં યુનિટ્સમાં ફરજ બજાવવા માટે આજે જ રવાના થઈ રહ્યા છે। એમાં હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીના, ગૃહમંત્રીશ્રીના, અમારા ડીજીપીશ્રીના અને એડીજીપી ટ્રેનિંગના પણ આભાર કે જે આજે પોલીસ દળમાં વિવિધ યુનિટોમાંથી દીક્ષાંત પરેડ સમારોહ પૂર્ણ કરીને અને ફરજ બજાવવા જઈ રહ્યા છે। એનાથી જે ગુજરાતની તાકાત છે એ વધુ મજબૂત બનશે અને મને આશા પણ છે કે આ લોકો જે તાલીમમાં જે લોકોએ જે સારા જ્ઞાન મેળવ્યા છે એના આપની પોતાની નોકરીમાં ફરજમાં પણ ઉપયોગમાં લેશે અને દેશના રાજ્યના ખૂબ નામ